કાલે આપણે 12.1 છે એ પૂર્ણ કર્યું હતું, બરાબર છે? હવે આજે આપણે ગુણોત્તર પછી પ્રમાણની વાત કરવાની છે. પ્રમાણ ગોતવા માટે તમારે ગુણોત્તર શોધવો જરૂરી છે. જો ગુણોત્તર મળે તો પ્રમાણ મળે, બરાબર? એટલે પ્રમાણ છે એવું ક્યારે કહેવાય? તો જ્યારે બે સંખ્યા ના ગુણોત્તર સમાન હોય ત્યારે તે પ્રમાણમાં છે તેમ કહેવાય. જ્યારે બે તમે ગુણોત્તર શોધો અને એ ગુણોત્તર જો પ્રમાણમાં હોય, ગુણોત્તર છે એ સમાન હોય, તો એ બંને સંખ્યા છે એ પ્રમાણમાં છે એવું કહેવાય. એક્ઝામ્પલ રૂપે આપણે બે સંખ્યા લઈએ 20 10 અને 40 અને 20. 20 10 અને 40 20 આ બંને સંખ્યા પ્રમાણમાં છે કે નહીં એ ચેક કરવી છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? આ બેનો ગુણોત્તર લેવાનો. તો પહેલો ગુણોત્તર તમે જુઓ, ગુણોત્તર 1 20 ના છેદમાં 10, 0 0 કેન્સલ એટલે 2 ના છેદમાં 1 એટલે 2/1 ગુણોત્તર થયો, બરાબર? હવે આ બીજો ગુણોત્તર જો, ગુણોત્તર 2. તો ગુણોત્તર 2 ની અંદર તમે જો 40 અને 20 ઈ બંનેનો ગુણોત્તર લઈ આપણે. તો 40 ના છેદમાં 20, 20 દુ 40, 2 ના છેદમાં 1 એટલે 2/1 ગુણોત્તર થયો. આ બંને ગુણોત્તર સમાન છે એટલે આ બંને સંખ્યા છે એ પ્રમાણમાં છે એમ કહેવાય, બરાબર? તેથી પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. બડી સમજણ પ્રમાણમાં છે કે નહીં કેમ શોધાય? સ્વાધ્યાય 12.2 માં દાખલા પહેલામાં તમને એવું કીધું છે કે ચારે ચાર સંખ્યા પ્રમાણમાં છે કે નહીં એ કહેવાનું છે. તો સૌથી પહેલા આ બે સંખ્યાનો ગુણોત્તર શોધી. ગુણોત્તર પહેલો તો 15 ના છેદમાં 45, 15 તરે 45 એટલે 1 ના છેદમાં 3 આવે, ઉપર કઈ ના વધે તો 1 તો વધે એટલે 1/3 નો ગુણોત્તર થયો. એવી રીતે બીજો ગુણોત્તર શોધો. 40 ના છેદમાં 120, 0 0 કેન્સલ, 4 તરી 12 એટલે એ પણ 1 ના છેદમાં 3 આવ્યો એટલે ગુણોત્તર 1/3. બંને તમે જુઓ બંને ગુણોત્તર સમાન આવ્યા એટલે આપણે આને કહી શકીએ કે ચારે ચાર સંખ્યા છે એ પ્રમાણમાં છે. પડી સમજણ? બીજું જો 33 121 9 અને 96. આનો આપણે સૌથી પહેલા ગુણોત્તર જોઈએ. તો પહેલો ગુણોત્તર 33 ના છેદમાં 121. તો 11 તરી 33, 11 ગુણ્યા 11 121 થાય, 11 11 કેન્સલ એટલે આપણે ગુણોત્તર આવ્યો
3 ના છેદમાં 11 3 જેમ 11 ગુણોત્તર આવ્યો બરાબર. હવે બીજો ગુણોત્તર શોધો. 9 ના છેદમાં 96 3 તરી 9 અને 3 આરે બાકી તો 3 ગુણ્યા 32 તરી 96 થાય. 3 દુ 6 3 તરી 9 3 3 કેન્સલ. હવે આ બે ના છેદમાં ઉડે એટલે 3 ના છેદમાં 32 તો આ બેનો ગુણોત્તર થશે 3/32. આ બંને ગુણોત્તર છે એ સરખા નથી. છે સરખા નથી સરખા એટલે આ ચારે સંખ્યા છે એ પ્રમાણમાં નથી. પણ ચારે સંખ્યા પ્રમાણમાં નથી એવું કહેવાય. જો દરેક અહીંયા જુઓ કે બીજો જે દાખલો છે એની અંદર તમને એવું કીધું છે કે આ વિધાન ખરું છે કે ખોટું. તો જો 16/24 પછી આ જે નિશાની છે ને એ પ્રમાણમાં છે કે નહીં એ દર્શાવે. આ એવું કહે છે કે 16 24 અને 20 અને 30 આ ચારે સંખ્યા પ્રમાણમાં છે. જેમ ગુણોત્તરમાં 2% હતા ને એમ પ્રમાણમાં હોય તો 4% આવે બરાબર. એટલે આ પ્રમાણમાં છે કે નહીં એવું દેખાડે છે. 20/30 સૌથી પહેલા 16 અને 24 નો ગુણોત્તર શોધવાનો, પછી 20 અને 30 નો ગુણોત્તર શોધવાનો અને પછી નક્કી કરવાનું. આપણે જો પહેલો ગુણોત્તર શોધી 16 ના છેદમાં 24 આપણે આ છેદ ઉડાડી દઈએ. 8 તરી 24 8 દુ 16 8 8 કેન્સલ તો 2 ના છેદમાં 3 તો ગુણોત્તર કેટલો આવ્યો 2/3 આવ્યો. એવી રીતે 20/30 નો ગુણોત્તર શોધો. 20 ના છેદમાં 30 સુમ સુમ કેન્સલ તો 2 ના છેદમાં 3 એટલે ગુણોત્તર એ પણ શું આવ્યો 2/3. એટલે બંને ગુણોત્તર સરખા આવ્યા. એનો મતલબ આ ચારે સંખ્યા પ્રમાણમાં છે અને આ જે તમને આપેલું છે એ શું છે સાચું છે એવું કહી શકાય બરાબર. અને જો બંને ગુણોત્તર સરખા ન આવે તો કેવું પ્રમાણમાં નથી એટલે કે આ વિધાન છે એ કેવું છે ખોટું છે. જો હું તમને f કરાવું 0.9 0.36 10 4 સૌથી પહેલા 0.9 અને 0.36 નો ગુણોત્તર શોધવાનો. 0.9 છેદમાં 0.36. હવે આમાં શું કરાય સૌથી પહેલા બંનેના છેદ કાઢી નાખો તો 9 ના છેદમાં 36 આવે. આ 9 નો પોઈન્ટ કાઢી તો છેદમાં 10 મૂકવો પડે કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે. 0.36 નો પોઈન્ટ કાઢી તો પોઈન્ટ પછી બે આંકડા એટલે કેટલા મૂકવો પડે 100 અને એ ક્યાં હોય છેદનો જે છેદ હોય એને ક્યાં મૂકી દેવાનો અંશમાં. એટલે છેદનો પોઈન્ટ કાઢવો એ અંશમાં જશે, અંશનો પોઈન્ટ કાઢશો એ છેદમાં. સુમ સુમ કેન્સલ 9 ચોક 36 9 નો કેન્સલ અહીંયા 2 5 10 અહીંયા 2 દુ 4 2 2 કેન્સલ એટલે 5 ના છેદમાં 2 જવાબ આવ્યો એટલે ગુણોત્તર શું થશે 5/2 બરાબર છે. 0.9 અને 0.36 નો ગુણોત્તર શું થશે 5/2. એવી રીતે બીજો ગુણોત્તર શોધીએ આપણે 10 અને 4 નો. અહીંયા સીધા છેદ ઉડી જાય 2 5 10 2 દુ 4 2
2 કેન્સલ એટલે શું આવ્યું 5/2 એ 5/2 થાય બંને ગુણોત્તર સરખા આયા બંને ગુણોત્તર સરખા આવે એટલે પ્રમાણમાં છે એટલે કે આ વાક્ય કેવું છે સાચું છે પડી સમજણ દરેકને તો 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ અને 15 રૂપિયા જેમ 75 રૂપિયા બંને સરખું છે કે નહીં એ કહેવાનું છે નીલેશ્વરી બોલતો સર જો પરીક્ષામાં આરે પૂછાય તો 10 ખાનાવાળા કે 5 ખાનાવાળા બંનેમાંથી ગમે તે ચાલશે આ ગુણોત્તર સરખો છે કે નહીં અથવા આ ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ કહેવાનું છે તો સૌથી પહેલા આનું આપણે કરીએ તો 40 જેમ 200 હોય તો 40/200 લખી શકાય અને આ બાજુ 15/75 હવે આની આપણે છેદ ઉડાડી દઈએ તો 4 5 20 4 કેન્સલ એટલે શું જવાબ આવ્યો 1/5 અને 15/75 બરાબર 15 કેન્સલ તો આનો જવાબ શું આવ્યો 1/5 એટલે 1/5 આવશે અને અહીંયા 1/5 આવશે બંને જગ્યાએ સરખું આવ્યું સરખું આવે એટલે કહેવાનું કે સાચું છે પડી સમજણ હવે 7.5 લિટર અને 15 લિટર અને 5 કિગ્રા અને 10 કિગ્રા પાંચ અને 10 જો આની અંદર પણ સેમ એમ જ કરવાનું છે 7.5/15 અને આ બાજુ 5/10 પોઈન્ટ કાઢ નાખો પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવે ને અહીંયા તો સીધા 5 દુ 10 5 5 કેન્સલ એટલે જવાબ શું આવ્યો 1/2 અહીંયા 15/75 અને 5 દુ 10 15/75 એટલે 15 કેન્સલ 5 દુ 10 એટલે 5 5 કેન્સલ એટલે ઉપર 1 વધે નીચે 2 વધે સામે અહીં 1/2 એટલે બંને ગુણોત્તર છે એ સમાન છે બરાબર છે બંને બાજુ સરખું આવ્યું આ બાજુ 1/2 અને આ બાજુ 1/2 તેથી આપણું વિધાન શું આવે સાચું છે પડી સમજણ દરેકને ચોથા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે આપેલો ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો આપેલો ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો એટલે વચ્ચેના પદ છેલ્લા પદ બે લખવાનું છે બરાબર (25/1 અને 40/160 પણ આમાં ખાસ તમે જે એકમ છે એ જોજો એકમ સરખો હશે તો જ ગુણોત્તર સરખો મળશે બરાબર પહેલું શું છે 25 સેમી જેમ 1 મીટર અને
40 રૂપિયા જેમ 160 રૂપિયા, બરાબર. આની અંદર તમારે ખાસ મીટર અને સેમી છે એકમ ચેક કરવા પડશે. અહીંયા સેમી છે, અહીંયા મીટર છે. તો એ બંને એકમ તમારે સરખા રાખવા પડે. તો શું કરાય? સેમીમાં ફેરવી દેવાય મીટરને. તો સેમી બરાબર મીટર ગુણ્યા 100. તો મીટર કેટલા? 1 છે, 1 ગુણ્યા 100 એટલે કેટલા સેમી થાય? 100 સેમી થઈ જશે. નો હોય તો સૌથી પહેલા તમારે ફેરવવાના, ફરી જાય પછી નો ગુણોત્તર શોધી લેવાનો. હવે ગુણોત્તર શોધો. 25/100 અને 40/160. 25 ચોક 100 થઈ જશે. 0 ગઈ, ચોકો 16 એટલે 4 કેન્સલ. એટલે અહીંયા જવાબ શું આવ્યો? 1/4. અને અહીંયા જવાબ શું આવ્યો? 1/4. એટલે આપણો ગુણોત્તર શું થાય? 1/4 અને 1/4. તેથી એવું કહેવાય કે પ્રમાણમાં છે. લો, પ્રમાણમાં છે. હવે આનું તમારે મધ્યમ પદ અને અંતિમ પદ લખવાનું છે. ચાલો આને જણાવો તો મધ્યમ પદ કોને કહેશું અને અંતિમ પદ કોને કહેશું? સૂર્યદેવ. મધ્યમ પદ એટલે વચ્ચેનો પદ. હા. અંતિમ પદ. અંતિમ પદ એટલે છેલ્લો પદ. શું આવશે મધ્યમ પદ? મધ્યમ પદ 25. બરાબર છે. નહીં, મધ્યમ પદ 25 આવે થોડી. બીજા કોઈ ટ્રાય કરો. અને 1 મીટર બરાબર છે. 1 મીટર ને 40. હા, પછી અંતિમ પદ 160. હા, સરસ. જો અહીંયા મધ્યમ પદ છે, મ હોય એટલે મધ્યમ પદ. તો અહીંયા બંને બનશે, બરાબર. 1 મીટર ને 40 રૂપિયા. જ્યારે બાકીના બે છે એ તમારે અંતિમ પદ એટલે કે છેડાના પદો બનશે, બરાબર. બાકીના જે પહેલો ને છેલ્લો છે એને અંતિમ પદ કહેશું આપણે, અને વચ્ચેનું છે એને મધ્યમ પદ કહેશું. પડી સમજણ? અને બાકીના છેડાના છે એને અંતિમ પદ. એટલે અંતિમ પદમાં કોણ આવશે? 25 સેમી અને 160 રૂપિયા. પડી સમજણ દરેકને? હવે બીજું જો 39 લિટર 65 લિટર 6 બોટલ 10 બોટલ. ઓગણચાલીસ 65 6 10 6/10. તો સૌથી પહેલા આપણે 39 લિટર બંને લિટરમાં છે એટલે આપણે કઈ ફેરવવાની જરૂર નથી, બરાબર. અને એ બોટલ છે.
13 તરી 39 આ સોરી 3 આવશે 13 કેન્સલ એટલે 3 ના છેદમાં 5 આવે એટલે જવાબ શું આવે 3/5 હવે આ જો 3 દુ 6 2 પંચુ 10 2 કેન્સલ બરાબર એટલે 3 ના છેદમાં 5 આવે એટલે આન્સર શું આવશે 3/5 એટલે બંને પ્રમાણમાં છે એમ કહેવાય ને મધ્યમ પદ અને અંતિમ પદ તમે